અંકલેશ્વરના હાઈવે ઉપર અમરાપુરા પાટી નજીક કારમાં પેટ્રોલ ભરાવીને પૈસા ચૂકવ્યા વગર જ કાર ચાલકે કાર ભગાડીને કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયા હોવાની સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અમૃતપુરા પાટિયા પાસે એરસ્ટ્રીપ નજીક આવેલા પેટ્રોલ પંપ પર હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી। કાર ચાલકે રૂપિયા 3285નું પેટ્રોલ ભરાવ્યા બાદ પેમેન્ટ કર્યા વગર ભાગવાનો પ્રયાસ કરતા પેટ્રોલ પંપના કર્મચારીને ટક્કર મારી ફરાર થયો। મળતી માહિતી મુજબ પેટ્રોલ પંપ પર આવેલી કારમાંથી 4 થી 5 લોકો સવાર હતા। કાર ચાલકે ટાંકી ફૂલ કરાવ્યા બાદ પેમેન્ટ માટે QR કોડ માંગ્યો અને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોવાનું જણાવી અચાનક કાર દોડાવી દીધી। આ દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારી મોહમ્મદ શહબાજે પેમેન્ટ અંગે પૂછતા કાર ચાલકે તેને ટક્કર મારી દીધી, જેના કારણે કર્મચારી નેજાઓ પહોંચી સદનસીબે જાનહાની ટળી છે। સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। બનાવ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ પહોંચી સ્વિફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। मेरा नाम मोहम्मद शाहबाज हुआ। मेरा घर बिहार पटना पर था। एक भाई आए पेट्रोल डलाने के लिए, पूरा टंकी फुल कर दो, मैं फुल की है। कौन सी गाड़ी थी? गाड़ी स्विफ्ट गाड़ी है, ब्लैक कलर का। ब्लैक कलर का। उसमें गाड़ी नंबर है GJ16 DK8473। वो भाई बोला टंकी फुल कर दे, मैंने टंकी फुल कर दिया। उसके बाद स्कैन मांगा, वर्कआउट मांगा कि वर्कआउट किया मैंने। वो बोला हो गया, झूठ बोल दिया कि हो गया, हुआ नहीं। फिर वो गाड़ी बोला मैं साइड करता हूँ, साइड नहीं किया, वो गाड़ी भगाने लगा। फिर उसके मैं पीछा किया, लास्ट थोड़ा दूर तक मैं हमको घसीटते भी ले गया वो। फिर मैं गिर गया, फिर वो लास्ट में गाड़ी चलाने की भी कोशिश किया वो, फिर भाग गए। फिर वो भाग गया वो।